ચાલો મિત્રો, હવે આજે આપણે ચેપ્ટર 9 લાઇટ એટલે કે પ્રકાશ ખૂબ મહત્વનું ચેપ્ટર છે અને જે વિદ્યાર્થીઓ 11-12ની અંદર જવાના છે સાયન્સમાં તે લોકોએ તો આ ચેપ્ટર ખાસ પાકું કરવાનું છે. એની બ્લુપ્રિન્ટ મેં લખી દીધેલી છે, 8 માર્ક્સની છે. એમાં પણ ડીપમાં મેં કહી દીધું છે કે 1 માર્ક્સનું MCQ આવશે અને 1 માર્ક્સની ખાલી જગ્યા બ્લેન્ક હશે અને 3 માર્ક્સના 2 પ્રશ્ન હશે. એટલે કે સેક્શન C ની અંદર તમને આની બ્લુપ્રિન્ટ છે એ જોવા મળશે. એટલે ટોટલ 8 માર્ક્સની રહેશે, જે ટેન્ટેટિવ હોય છે, પણ છેલ્લા 3-4 વર્ષથી આ રીતની બ્લુપ્રિન્ટ બોર્ડની અંદર પૂછાય છે. હવે આમાંથી તમારે કયા પ્રશ્ન પાકા કરવા? તો આની અંદર તમારા જે 4 પ્રશ્ન મેં તમને આજે આપેલા છે એ 4 પ્રશ્ન જરૂરથી પાકા કરી લેજો. પહેલો પ્રશ્ન છે લો ઓફ રિફ્લેક્શન. તો લો ઓફ રિફ્લેક્શન, જેને આપણે ગુજરાતીમાં બોલશું પરાવર્તનના નિયમો. તો આ પ્રશ્ન છે તે જરૂરથી પાકો કરજો, પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. બીજો પ્રશ્ન છે લો ઓફ રિફ્રેક્શન એટલે કે વક્રીભવનના નિયમો. તો આ પણ પ્રશ્ન છે એ પાકા કરી લેજો. પરાવર્તનની અંદર 2 નિયમો આવશે, વક્રીભવનના 2 નિયમો આવશે, તો એ પાકા કરી લેજો. પછી પરાવર્તનના નિયમની નીચે જ ટેક્સ્ટ બુકમાં પ્લેન મિરરની ગુણધર્મો આપેલા છે, એટલે કે પ્રોપર્ટીઝ ઓફ પ્લેન મિરર. જે 4 ગુણધર્મો છે એમના, તે 4 ગુણધર્મો છે એ ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, તો એ જરૂરથી પાકા કરી લેજો. અને જે ચોથો પ્રશ્ન છે એ 100% આ વખતે પૂછાવાની શક્યતાવાળો છે અને એ પ્રશ્ન છે પાવર ઓફ લેન્સ એટલે કે લેન્સનો પાવર. તો આ 4 પ્રશ્ન છે એ 100% પાકા કરજો. અને આ સિવાયના બીજા 4-5 પ્રશ્ન મારા મગજમાં છે, જે આવતીકાલના વિડીયોની અંદર હું તમને આપી દઈશ. તો આ પ્રશ્ન છે તે પાકા કરી લેજો. અને MCQ અને ખાલી જગ્યા, MCQ અને બ્લેન્ક, આ 2 1-1 માર્ક્સના છે. તો આ પ્રશ્ન છે એ મિસ નહીં કરતા. અસાઇનમેન્ટની અંદર અને અપેક્ષિતની અંદર ઘણા બધા MCQ અને બ્લેન્ક આપેલા છે અને મારા ધ્યાનમાં આવશે તો હું તમને 2 દિવસની અંદર આ ચેપ્ટરમાંથી ક્યાં MCQ અને બ્લેન્ક આવવાના છે એની પણ હું તમને માહિતી આપી દઈશ. પણ અત્યારે મેં તમને 3 માર્ક્સના પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નો જરૂરથી પાકા કરી લેજો. 3 માર્ક્સની અંદર કદાચ આ બંને કોમ્બિનેશનમાં પણ પ્રશ્ન પૂછે, આ પ્રશ્ન આખો અલગથી પૂછે. પાવર ઓફ લેન્સ તો 100% 3 માર્ક્સની અંદર સેટ થઈ જાય છે, તો એ પ્રશ્ન પણ તમે જરૂરથી પાકો કરી લેજો. અને ચેપ્ટર 9ની અંદર MCQ અને ખાલી જગ્યાને વિશેષ મહત્ત્વ આપજો, જેથી એના 2 માર્ક્સ તમે આસાનીથી મેળવી શકો.